નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ સુધીમાં આપણે ક્રમશઃ યુરોપીય પ્રજાનું ભારતમાં જે આગમન થાય છે એની વાત કરી હતી. તો સૌપ્રથમ પોર્ટુગીઝો આવે છે, એના સમય બાદ ડચ લોકો આવે છે અને અંગ્રેજો અને અંતે ફ્રેન્ચ લોકો આવે છે. તો ચારેય યુરોપીય પ્રજા છે એનું આગમન ભારતમાં થાય છે. પરંતુ અંગ્રેજો છે એ બળવાન હોય છે અને એ બધી સ્પર્ધામાં બીજી યુરોપીય પ્રજાતિ છે એ જીતે છે, વેપારમાં, શક્તિમાં અને બુદ્ધિમાં. તો બંગાળમાં અંગ્રેજોનો વેપાર છે એ આગળ વધે છે. એટલે આપણે અહીંથી બંગાળમાં અંગ્રેજોનો વેપાર, તો સૌપ્રથમ ઈસવીસન 1651 માં હુગલી નદીને કાંઠે અંગ્રેજો છે એ વેપાર કરવાની શરૂઆત કરે છે. હુગલી છે એ બંગાળની એક મોટી અને બારમાસી નદી હોય છે, જેનો વિગતવાર ચર્ચા આપણે અગાઉ કરી હતી. તો ત્યાં એ કોઠી સ્થાપે છે, એટલે કે કિલ્લો બંધાવે છે, ફરતી ઊંચી દિવાલ કરે છે અને વહાણને આવવા માટે અને જવા માટે એ જગ્યાને સારી એવી રીતે ચોખ્ખી કરે છે, સપાટ બનાવે છે અને એક સારું એવું બંદર પણ ઊભું કરે છે. અને આજુબાજુ કિલ્લાઓ પણ બાંધે છે, કારણ કે એ સમયમાં કિલ્લાઓ છે એ પોતાના રક્ષણ માટે બાંધતા અંગ્રેજો. અને એ સમયે મુઘલ બાદશાહ છે ઔરંગઝેબ જ્યારે દિલ્હીનો શાસક હોય છે, ત્યારે અંગ્રેજ લોકો છે એમની પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે રકમ કે જે આપણે કર ભરવાનો હોય ને, એ કર ભર્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવે છે. હવે જુઓ, કર છે એ કોઈ પણ દેશની આર્થિક મજબૂતાઈ છે, એની એક આર્થિક કરોડરજ્જુ હોય છે. તો જ્યારે કોઈ કર જ ન ભરે તો રાજ્યની આવક શું? તો રાજ્યનો વિકાસ કઈ રીતે થાય? રાજ્યના ગરીબ માણસોનો વિકાસ કેમ થાય? ખેતી માટે પ્રોત્સાહન રાજા કેમ પૂરું પાડે? બાંધકામો કેમ કરાવે? આવા અનેક પ્રશ્નો ઉભા થાય છે. કેમ આજે પણ આપણે આપણી સરકારને કોઈ ને કોઈ રીતે કર ભરીએ છીએ. તો એ કરમાંથી શું થાય છે? તો કે આપણે જે કર રૂપે પૈસા આપીએ છીએ તો એમાંથી આપણા દેશ માટેના બધા જ વિકાસ કાર્યો થાય છે. રસ્તાઓ બને છે, શાળાઓ બને છે, દવાખાનાઓ બને છે, એમાં ડોક્ટરોની ભરતી કરવામાં આવે છે, ખેતી માટેની યોજનાઓ બનાવવામાં આવે છે, ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે છે. તો આ આપણા જ પૈસામાંથી એક કર રૂપે સરકાર છે આ બધા વિકાસના કામ કરતા હોય છે. તો એના બદલામાં અંગ્રેજ સરકારે ઔરંગઝેબ પાસેથી વાર્ષિક એટલે વર્ષમાં કંઈ પણ એક વર્ષમાં કોઈ પણ પ્રકારની રકમ આપ્યા વગર ભારતમાંથી બધી વસ્તુઓ છે એ ત્યાં હુગલી નદીને જે કાંઠે કિલ્લો બંધાયો હતો, કોઠી બંધાવી હતી, ત્યાં સંગ્રહ કરતા અને ત્યાંથી પોતાના દેશમાં લઈ જતા. તો આવી પરવાનગી છે એ જે તે સમયે અંગ્રેજ સરકારે ઔરંગઝેબ પાસેથી મેળવી લીધી હતી. ઔરંગઝેબ પાસેથી અંગ્રેજોએ વાર્ષિક ખંડણી ભર્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી. તો આ બહુ મહત્વનો પ્રશ્ન છે કે અંગ્રેજોએ કયા શાસક પાસેથી વાર્ષિક ખંડણી ભર્યા વગર વેપાર કરવાની છૂટ મેળવી અથવા પરવાનગી મેળવી? તો એમાં આપણે ઔરંગઝેબ છે એ આવશે. તો હવે જો બ્રિટિશ શાસન છે એ કઈ રીતે આગળ વધે છે? 1947 પહેલાની જે પરિસ્થિતિઓ છે, આપણા પાઠ્યપુસ્તકમાં 3 નકશાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે ત્યારે બનારસ, કલકત્તા, હૈદરાબાદ અને મૈસૂરની નીચેનો જે વિસ્તાર હતો એના ઉપર જ બ્રિટિશ શાસન હતું. પછી 1840માં તો બંગાળની ખાડીનો ઉપરનો ભાગ એટલે કે કલકત્તા, બનારસ, લખનઉ, ઓલી બાજુ લાહોર, ત્યારે તો લાહોર છે એ ભારતની સાથે હતું. તો નીચે આવતા જે વડોદરા નીચેનો બધો જ ભાગ છે અને હૈદરાબાદની ઉપરનો બધો ભાગ છે, મુંબઈ, ગોવા અને ચેન્નઈ, આ બધા જ ઉપર બ્રિટિશ શાસન છે હતું. અને એમના પછી 1857માં માત્ર ને માત્ર દિલ્હીની નીચેનો ભાગ અને વડોદરાની ઉપરનો ભાગ અને હૈદરાબાદ અને ઉપર જે કાઠમંડુ નેપાળની રાજધાની છે એનો એ વિસ્તાર, તો એટલો જ અંગ્રેજો પાસે નહોતો. બાકી બધું જ ભારત છે એ અંગ્રેજોએ કબજે કરી લીધું હતું. તો આ એક એમની તાકાત બતાવે છે, તાકાતનો પરિચય આપે છે કે પોતે વેપાર કરવાની બાબતમાં ખૂબ સારા એવા પૈસા કમાય છે
શસ્ત્રો ખરીદે છે, આપણા જ લોકોને ઓછા પગારે સૈનિકોની ટ્રેનિંગ આપે છે અને પોતાનું રક્ષણ કરે છે. ખંડણી કે કર ભર્યા વગર છે વેપાર કરે છે અને પોતાના દેશમાં એ વેપાર માટે સામાન લઈ જાય છે અને ત્યાં વેચે છે. અને આપણા ખેડૂતો છે એમને પણ બહુ ઉપજના ઓછા રૂપિયા છે ચૂકવવામાં આવતા. તો આનાથી આપણે ગરીબ બનતા ગયા અને અંગ્રેજો છે પૈસાદાર બનતા ગયા. હવે એક વિચાર કે આજે કોઈ વિદેશના વેપારીઓ છે ભારતમાં વેપાર કરવાની પરવાનગી માગે તો માગી શકે? માગી જ શકે. જો કેટલી ઘણી બધી કંપનીઓ છે કે આપણા દેશની છે અને બીજા દેશમાં વેપાર કરે છે, અને કેટલીક વિદેશી કંપનીઓ છે એ આપણા દેશમાં વેપાર કરે છે, પરંતુ તેના વ્યાપાર નિયમનને ધ્યાને રાખી અને વેપાર કરવાની છૂટછાટ આપવામાં આવે છે. તેમને જગ્યા છે એ કરાર પેટે આપવામાં આવે છે. અમુક ટકા હિસ્સેદારી છે એ ભારતના લોકોની પણ હોઈ શકે અને ભારતની સરકારને એ ટેક્સ ભરે છે, કર ભરે છે. અને એ કંપનીઓ જ્યારે ભારતમાં હોય છે ત્યારે આપણા દેશના કેટલાક લોકોને તેમાં નોકરીમાં પણ રાખે છે. તો વિદેશી કંપની છે એ આવી બધી શરતો જે વ્યાપારની શરતો હોય છે એ શરતોને ધ્યાને રાખી અને અહીં વેપાર કરવા માટે આવે છે અને સરકાર એ શરતે જેને મંજૂરી આપે છે. તો આવી અમુક શરતો છે એનું પાલન છે એમને કરવાનું હોય છે. હવે શું થયું કે ઔરંગઝેબ પાસેથી એને પરવાનગી તો મેળવી લીધી, હવે ખૂબ પૈસા કમાવાની એની એક લાલસા છે, એને એક રસ્તો મળી ગયો. તો એ બંગાળમાં જે કરમુક્ત વેપાર કરવાના જે કંપનીને વેપાર કરવાની છૂટ હતી, કરમુક્ત વેપાર કરવાની, આ આપણે ખાસ યાદ રાખશું કારણ કે ખંડણી ભર્યા વગર વેપાર કરવાની છૂટ છે એ મળી. એટલે શું થયું કે એ માત્ર કંપનીને જ મળી હતી. કરવેરો ભર્યા વગર વેપાર કરવાની છૂટ માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ મળી હતી, પરંતુ પૈસાદાર બનવાના લાલચમાં અથવા તો સ્પર્ધામાં એમના જે મુખ્ય અધિકારીઓ છે એ પોતે વ્યક્તિગત વેપાર પણ કરતા, કંપનીમાં કામ પણ કરતા અને કંપનીને જે ટેક્સ ભરવાની છૂટ હતી ન ભરવાની એ એમની સાથે પોતે વ્યક્તિગત વેપારમાં પણ ટેક્સ ભરતા નહીં, કરવેરો ભરતા નહીં. એટલે કંપની પણ ન ભરતી અને વ્યક્તિગત વેપારીઓ પણ રાજ્યને ટેક્સ એટલે કે કરવેરો ભરતા નહીં. તો એનાથી દિન પ્રતિદિન રાજ્યની આર્થિક આવક છે એ ઓછી થતી જાય છે, રાજ્યની પરિસ્થિતિઓ છે એ બદલાઈ જાય છે અને બંગાળના કરવેરાની આવક છે એ ઘટી જાય છે. એટલે ત્યારે બંગાળનો નવાબ છે એ મુર્શિદ અલી ખાન હોય છે અને મુર્શિદ અલી ખાન છે ને એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિરોધ કરે છે. કારણ કે કોઈ પણ રાજ્યની આવક ઘટી જાય તો શું થાય? અત્યારે આપણે આપણી સરકારને આપણે ટેક્સ ન ભરીએ, કરવેરો ન ભરીએ તો શું હાલત થાય? એટલે દર વર્ષે સરકારના નીતિ નિયમ મુજબ આવકના પ્રમાણમાં ટેક્સ ભરીએ છીએ અને આપણા દેશનું અર્થતંત્ર ચાલે છે. તો આ વિવાદ છે એ થોડો વધી જાય છે અને એને પરિણામે જ મુર્શિદ અલી ખાન અને અંગ્રેજો એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે ઘર્ષણ થાય છે. અને એ જે ઘર્ષણ થાય છે ને એ જ પ્લાસીનું યુદ્ધ કહેવાય છે. ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. તો પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું આ પણ મહત્વની બાબત છે. તો સૌપ્રથમ પ્લાસીનું યુદ્ધ મુર્શિદ અલી ખાન વિરુદ્ધ અંગ્રેજો એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આ બંને વચ્ચે યુદ્ધ થયું હતું. તો પ્લાસી નામ છે ને એ એક પલાસ નામનું એક વૃક્ષ હોય છે જેને આપણે ખાખરો પણ કહીએ છીએ. તો એના લાલ રંગના ફૂલ હોય છે અને એમાં હોળીના રંગોમાં પણ એમનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ જે વિસ્તારમાં યુદ્ધ થયું હતું બંગાળના આ પલાસ વિસ્તારમાં કે જ્યાં ખૂબ પ્રમાણમાં ખાખરાઓના વૃક્ષ હતા અને એ જગ્યા ઉપર યુદ્ધ થયું હતું એટલે એને પ્લાસીનું યુદ્ધ કહેવામાં આવે છે. તો પ્લાસી એક એવું સ્થળ હતું કે જ્યાં મુર્શિદ અલી ખાન અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે ઈસ્ટ ઇન્ડિયા કંપની ધન કમાવાની સ્પર્ધામાં અને મુર્શિદ અલી ખાન છે એ કંપની અને એના અધિકારીઓ પાસેથી કરવેરો લેવાની સ્પર્ધામાં એ બંને વચ્ચે યુદ્ધ થાય છે જે પ્લાસીનું યુદ્ધ છે. હવે 1756માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. તો 1756માં એની અંગ્રેજો પર સારી ધાક હતી કારણ કે પોતે એવું ઈચ્છતો હતો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણને કરવેરો ભરવે
એને ભરવો જોઈએ, જેથી કરીને આપણી એક સારી આવક ઊભી થાય અને એ આવકથી આપણે આપણી પ્રજાનો વિકાસ કરી શકીએ. કારણ કે પ્રજા છે એનો વિકાસ ન થાય તો એની ફરિયાદ રાજાને જ જાય અને રાજાને પોતે પણ એમ થાય કે મેં પણ મારી પ્રજાને અન્યાય કર્યો છે. તો આવી રીતે એની એક સારી અંગ્રેજો પર ધાક હતી એનું માત્ર કારણ એ જ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કરવેરો ન ભરતી. એટલે અંગ્રેજો છે એ એમને પસંદ ન કરતા, સ્વાભાવિક છે. તો કોઈ પણ અંગ્રેજોની વિરુદ્ધ જાય તો એ તો પસંદ ન જ કરે, એ બરાબર છે. એટલે એમાં કૂટનીતિ એટલે કે રાજનીતિ છે એ શરૂ થાય છે. અંગ્રેજો છે એ નવાબ સિરાજ ઉદ્દૌલાને હટાવવા માંગે છે. એટલે સિરાજ ઉદ્દૌલાના જે હરીફો છે એમને મદદ કરે છે. સિરાજ ઉદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે જો તમારે બંગાળમાં વ્યાપાર કરવો હોય તો તમારે બંગાળને ખંડણી ભરવી જ પડશે. તો એવો આદેશ છે એ થાય છે અને એ કંપની છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એને આ વસ્તુ પસંદ પડતી નથી. એટલે કંપનીને એમ થાય છે કે સિરાજ ઉદ્દૌલા છે એ કંપનીની બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરે. અંગ્રેજો એની કોઠીઓને કિલ્લેબંધી કરવાનું પણ બંધ કરે. કારણ કે અંગ્રેજો પોતાના રક્ષણ માટે કિલ્લો બંધાવતા અને ચીજ વસ્તુઓના રક્ષણ માટે પણ કિલ્લો બંધાવતા, જેથી કરી અને કોઈ પણ ગઢમથલ છે ત્યાં ઊભી ન થાય. કારણ કે ભારતની બધી જ પ્રજા ઉપર સંપૂર્ણ એ લોકો વિશ્વાસ મૂકે એવી કોઈ સ્થિતિ હતી જ નહીં. આપણી પણ પરિસ્થિતિ એવી હતી, આપણે પણ એ ગમતા જ ન હતા, પસંદ જ ન હતા આપણા ઉપર શાસન કરે અથવા તો એ મફતમાં ખંડણી ભર્યા વગર વેપાર કરે, આપણને પણ ગમતું ન હતું. પરંતુ એ સમયે એ ખૂબ મજબૂત હોય છે અને આપણે આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે પછાત હોઈએ છીએ એ સમયમાં. એટલે આપણે પણ એક મજબૂરીનો લાભ છે એ અંગ્રેજો ઉઠાવે છે અને આ જે શરતો છે એનું પાલન કરી અને જો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવો હોય તો આ બધી શરતોનું એમને ફરજિયાત પાલન કરવું પડશે. આ બાબતે બંને પક્ષ એટલે કે સિરાજ ઉદ્દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એ તૈયાર થતા નથી, આ શરત મંજૂર નથી. માટે થઈને સિરાજ ઉદ્દૌલાથી 30,000 સૈનિકોને લઈ અને અંગ્રેજ કોઠી ઉપર હુમલો કરે છે. અંગ્રેજ કોઠીઓને છે એ તોડી પાડે છે અને કેટલાક અંગ્રેજોને બંદીવાન બનાવી એટલે કે પોતાની નજરકેદ હેઠળ રાખે છે, એને પૂરી દે છે. વ્યાપાર કરવા માટે એને પરવાનગી આપવાની આમની ઈચ્છા નથી હોતી અને એના વિરોધમાં જે થાય છે તે માટે થઈ અને આ બંદીવાન બનાવવામાં આવે છે અને એના વહાણો કે જે આપણા દેશમાંથી બંગાળમાંથી પોતાના દેશમાં લઈ જતા એ બધા જ વહાણો છે એને ઘેરી લે છે. એટલે કે એને કોઈ પણ પ્રકારે કામ કરવા દેવામાં આવતું નથી. તો અંગ્રેજ સેના એ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. હવે જો અહીંયા યાદ રાખવાનું કે સિરાજ ઉદ્દૌલા 30,000 સૈનિકો સાથે અંગ્રેજો સામે ઘેરાબંધી કરે છે. તો શા માટે કરવી પડી તેનું મહત્વનું કારણ આપણી પાસે ઉપલબ્ધ છે કે અંગ્રેજોને બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની પરવાનગી ન હોવી જોઈએ અને જો વેપાર કરવો હોય તેને ટેક્સ ભરવો જોઈએ. એટલી જ સ્પષ્ટ અને નાની વાત. તો એના પછી રોબર્ટ ક્લાઇવ છે એ અંગ્રેજોનો મુખ્ય અધિકારી હોય છે, એ હુમલો કરે છે અને રોબર્ટ ક્લાઇવ સિરાજ ઉદ્દૌલાને સેનાપતિ મીર જાફર હોય છે. તો એ મીર જાફર છે એનો વિશ્વાસુ માણસ હોય છે સિરાજ ઉદ્દૌલાનો. પણ એક કહેવત છે ને કે લાલચ બુરી બલા, તો આ કહેવત છે અહીં સાર્થક થાય છે. કારણ કે આપણા ઇતિહાસમાં આવી કેટલીક ઘટનાઓ, એવી નાની નાની ઘટનાઓ છે કે જે ભૂલથી પણ ન બની હોય તો વિદેશી આક્રમણકારો આપણા દેશમાં શાસન કરવા આવે એવી કોઈ સ્થિતિ ઊભી ન થઈ હોય. પરંતુ અહીં મીર જાફર છે સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ હોય છે. એ અંગ્રેજો છે રોબર્ટ ક્લાઇવ છે એના સેનાપતિને મીર જાફરને લાલચ આપે છે કે અમે તને સહકાર આપીએ અને સિરાજ ઉદ્દૌલા છે એની જગ્યાએ અમે તને નવાબ બનાવીએ. તો આવી લાલચ આપી અને એને રાજી કરી લે છે અને પ્લાસીના યુદ્ધમાં જે સિરાજ ઉદ્દૌલાને હરાવી અને દગાથી ખૂન કરી નાખવામાં આવે છે. એટલે સિરાજ ઉદ્દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે એ પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબની હાર થાય છે. જુઓ, વિદેશી પ્રજા ભારતના એક રાજાને હરાવે છે
કેવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે, અને એ પણ એક સેનાપતિની સાથે વાટાઘાટ કરીને. તો આવી ખરાબ પરિસ્થિતિથી છે કે અંગ્રેજો પોતાને એમ સમજે છે કે આપણે તો હોશિયાર છીએ, એને પોતાને જ આ દેશમાં શાસન કરવા માટેનું પ્રોત્સાહન મળે છે, અને એટલા માટે શાસન કરવા માટે થઈ અને આગળ વધે છે. તો એ સિરાજુદ્દૌલાને હરાવી દગાથી ખૂન કરે છે. ભારતમાં આ કંપનીની પહેલી લડાઈ હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જો સારી રીતે સૌપ્રથમ કોઈ યુદ્ધ કર્યું હોય કે જેમાં કોઈનું ખૂન થયું હોય અને એ પણ નવાબનું, તો આ બંગાળના ઇતિહાસમાં અને અંગ્રેજોના ઇતિહાસમાં પ્રથમ ઘટના હતી, જેની પાછળથી ઘણી બધી મોટી અસરો છે એ આપણા ઉપર થાય છે. હવે શું થાય છે તો કે અંગ્રેજોની જે સત્તા હોય છે એની થવાની શરૂઆત થઈ છે, અને આ લડાઈ ભારતના ઇતિહાસમાં ખૂબ મહત્વની છે, અને આપણો ઇતિહાસ છે બદલાઈ જાય છે. હવે બીજો પણ એક પ્રશ્ન કે કદાચ પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલા જીતે તો અંગ્રેજોએ જે બંગાળમાં વેપાર કરવાની શરૂઆત કરી હતી, બંગાળ પછી સમગ્ર ભારતમાં એમણે વેપારથી માંડી અને શાસન કરવાની શરૂઆત કરી હતી, કદાચ આ યુદ્ધમાં જો સિરાજુદ્દૌલા જીતે તો ત્યાંથી જ આપણો દેશ અંગ્રેજોના હાથ નીચે આવવાનું નહિવત બની શકત. પરંતુ આ ઘટના છે એ ઇતિહાસને બદલાવી નાખે છે. એમના પછી આ જ ઘટના પછી બક્સરની લડાઈ થાય છે. એટલે એના પછી પ્લાસીનું યુદ્ધ અને બક્સરની લડાઈ આ બંને બહુ મહત્વની ઘટના હતી. તો બક્સરની લડાઈ છે એ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી અને અંગ્રેજ લોકો એટલે કે કંપનીએ પોતાની સત્તા છે એ પોતાના હાથમાં આવી ગઈ એવો સંતોષ માની લીધો, કારણ કે એને લાલચ આપી હતી મીર જાફરને. એટલે હવે એને તો ખબર હતી અંગ્રેજોને કે આ જો લાલચથી જ એના જ અંગત વ્યક્તિનું કે એના નવાબનું જો ખૂન કરી નાખતો હોય તો આને તો આપણે આપણી સારી અને સ્પષ્ટ વાણીથી સમજાવી શકીશું. પણ કંપનીને હવે જેવો માણસ જોઈતો હતો એને મળી ગયો કે એ અમારા કહેવા મુજબ જ કાર્ય કરે, અમે જેટલું કહીએ એટલું જ કામ કરે. પરંતુ મીર જાફર જ્યારે બંગાળનો નવાબ બને છે સિરાજુદ્દૌલાનું ખૂન કરાવીને, ત્યારે એને પણ વાસ્તવિક પરિસ્થિતિની ખબર પડે છે કે આ લોકો આપણે વગર કરે આપણી સાથે વેપાર કરવાની સૂચના અથવા તો અમલવારી કરે છે, તો એનાથી આપણા રાજ્યને વાર્ષિક રીતે આર્થિક ખૂબ જ નુકસાન ભોગવવું પડે છે. તો હવે એમના ઉપર જ્યારે જવાબદારી આવે છે ત્યારે એને સમજાય છે કે આમાં તો બહુ ખરેખર ખોટું થઈ ગયું છે. હવે કંપની છે એનો વિરોધ ખુદ મીર જાફર કરે છે કે જેને નવાબ બનાવવામાં આવ્યો હતો અંગ્રેજો દ્વારા. એટલે મીર જાફર છે એની જગ્યાએ ફરીથી મીર કાસિમને નવાબ છે બનાવી દેવામાં આવે છે. મીર કાસિમ છે એ પણ વાસ્તવિક પરિસ્થિતિ વાકેફ થાય છે કે જો કોઈ પણ રાજ્ય છે એને કર ના આવે તો એ ગરીબ બનતું જાય છે. એટલે મીર કાસિમ પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સખત વિરોધી બને છે, અને 1764માં બક્સરની લડાઈ થાય છે, અને એમાં મીર જાફરને ફરીથી બંગાળનો નવાબ બનાવવું, કારણ કે મીર કાસિમ પણ એના ઈશારે કામ કરતો ન હતો. તો હવે એને જોઈતા માણસો છે કામ કરતા નથી, એટલે ફરીથી મીર કાસિમને આ લડાઈમાં જઈ હરાવે છે. બક્સરની લડાઈ છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એમાં ફરીથી છે એ મીર જાફરને બંગાળનો નવાબ બનાવે છે. 1764માં આ યુદ્ધ થાય છે, બક્સરનું લડાઈ થાય છે, અને 1765માં મીર જાફરનું મૃત્યુ થાય છે. હવે જુઓ, મીર કાસિમ છે એ અંગ્રેજોની વિરુદ્ધમાં ચાલતો હતો, એમના ઈશારે કામ ન કરતો હતો. સિરાજુદ્દૌલા છે એ બંગાળનો નવાબ હતો, તો એમનું ખૂન કરાવી નાખવામાં આવ્યું લાલચ દ્વારા. મીર જાફરને લાલચ આપી અને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. અને જ્યારે 1765માં મીર જાફર છે એમનું અવસાન થાય છે. 1765માં બંગાળનો નવાબ મીર જાફર જ્યારે બને છે ત્યારે મીર જાફરનું અવસાન થાય છે. એટલે હવે અંગ્રેજ કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે એક રસ્તો છે એ ક્લિયર થાય છે, અને રોબર્ટ ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બને છે. જુઓ, એક વિદેશી વ્યક્તિ છે એ ભારતમાં આવી અને વેપાર કરવા માટે આવે છે, અને એક શાસનની શરૂઆત છે ને એ ભારતમાં મજબૂત રીતે શાસનની શરૂઆત અંગ્રેજો કરે છે.
તો ધીમે ધીમે પછી બંગાળના આખા શાસન ઉપર અંગ્રેજો નિયંત્રણ લાવે છે. એ આપણે શરતો અને યોજનાઓ મૂકી અને આપણને ગુલામી તરફ છે એ લઈ જાય છે અને ધીમે 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 કરતા આપણે ગુલામ બની જઈએ છીએ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એક મોટી કંપની બની જાય છે અને ખૂબ મોટું વેપાર કરે છે અને એ વેપાર કરી અને પોતે ખૂબ પૈસાદાર બને છે અને આપણો જે ભારત એક ઉપખંડ હોય છે એની સત્તા છે એ યુરોપમાં જતી રહી છે. તો આ બક્સરની લડાઈ અને પ્લાસીની લડાઈ, આ બે લડાઈથી ભારતની રાજનીતિમાં ઘણો બધો ફેરફાર થાય છે અને અંગ્રેજો છે એ બુદ્ધિમત્તાપૂર્વક પોતાનો વિજય હાંસલ કરે છે અને જે પોતાની ઈચ્છા હોય છે એ સંતોષે છે. તો આવી રીતે આ લડાઈ છે યાદ રાખશો. ફરીથી આ પ્રકરણમાં આપણે મુખ્ય બાબત કઈ શીખા તો કે અંગ્રેજો છે ક્રમશઃ ભારતમાં આવે છે, ભારતના જળમાર્ગની શોધ કરે છે. સૌપ્રથમ પોર્ટુગીઝો, પછી ડચ લોકો, પછી અંગ્રેજો અને ફ્રેન્ચો, બધા જ લોકો વચ્ચે વ્યાપારની હરીફાઈ થાય છે. અંગ્રેજો એમાં સફળ થાય છે અને વિવિધ જગ્યાએ છે વિવિધ શાસકો પાસેથી વેપાર કરવા માટેની મંજૂરી મેળવે છે, કોઠીઓ સ્થાપે છે અને વગર કરે વેપાર કરવા માટેની પરવાનગી પણ એ મેળવી લે છે. ધીમે ધીમે એ ભારતના જ નાના મોટા રાજ્યોના શાસકોને યોજનાઓ બનાવી અને પોતાની જંજીરમાં સાંકળી લે છે અને ભારતના અમુક લોકો છે એ લાલચુ હતા અને લાલચ છે એ આપણને મોંઘી પડે છે અને જેથી બે મહત્વની લડાઈ છે એ 1757માં પ્લાસી અને 1764માં બક્સર, આ બંને લડાઈઓ દ્વારા અંગ્રેજો છે એનું શાસન છે એ આપણા ઉપર શરૂઆત થાય છે. નમસ્કાર.